મીઠા મસાલા છે, એવું ના સમજતા તમે ખોટું ખોટું. કયા વ્લોગર તમને સૌથી વધારે ગમે છે? દરિયાઈ લૂંટેરા એવું કંઈક છે ને, મને નહીં ખબર. સમુદ્રી લૂંટેરા. હા, સમુદ્રી લૂંટેરા. દરિયાઈ ખેડૂત અને સમુદ્રી લૂંટેરા. સમુદ્રની અંદરનું ખાય છે. સમુદ્રની અંદરનું ખાય છે એટલે આજે લેમટા પકડ્યા, આજે પાપડા. નાની છોકરી સમજીને બસ ખાલી સવાલનો જવાબ દઈ દેજો. હું વ્લોગ નહીં બનાવતો ભાઈ, કામનો ભેગો જ છું. એટલે અમારી ચેનલને બી સબસ્ક્રાઇબ કરી લેજો, અમને બી સપોર્ટ કરજો. તો હર્ષિલભાઈ, તમારા વ્લોગ ક્યારથી ચાલુ થવાના છે? હું વ્લોગ નહીં બનાવતો ભાઈ, હું કામનો ભેગો જ છું. ભાઈબંધ ભેગો જ છું. ભેગો છો? હા, શું મને ભાઈબંધ સંભળાય. તમારા જીનુ દીપુમાં વ્લોગ હવે તમે ક્યારથી ચાલુ કરવાના છો? જો મારી ફાઇનલ એક્ઝામ છેલ્લી ક્યારે છે? 6 એપ્રિલ. શું ખાય છે બે? અરે માવો નથી, મીઠા મસાલો છે, એવું ના સમજતા તમે ખોટું ખોટું. હા, હું એવી નથી. હા, અને મારી એક્ઝામ 6 એપ્રિલ લાસ્ટ છે, તો એ પછી નવા નવા વ્લોગ્સ આવવાના સ્ટાર્ટ થવાના છે. તો બસ તમે વેઇટ કરો, જસ્ટ વેઇટ એન્ડ વોચ એન્ડ અને તમારું Enjoy. નિમનભાઈ, તમારું શું છે કહેવાનું સૂચન? આપણો તો ચાલે એકદમ મસ્ત. 2 અઠવાડિયે 1 અઠવાડિયે નાખીએ છીએ. પરીક્ષા પતી જાય એટલે 2 દિવસે ચાલુ કરશું. એમ? અચ્છા. કયા વ્લોગર તમને સૌથી વધારે ગમે છે? હું તો ભાઈ બધાને જોજો, મને કોઈનું નામ તો એવું યાદ નહીં રહેતું. પેલા દરિયાઈ હા, કઈ નહીં, નામ યાદ નહીં આવતું. દરિયાઈ લૂંટેરા એવું કંઈક છે ને, મને નહીં ખબર. સમુદ્રી લૂંટેરા. હા, સમુદ્રી લૂંટેરા. અચ્છા, સમુદ્રી લૂંટેરાનો વ્લોગ તમને બહુ ગમે છે એમ? અમને બધાને ગમે છે, એટલે મસ્ત સરસ બ્લોગ છે. તમે જોવો તો ખરી, ખાલી સર્ચ કરજો સમુદ્રી લૂંટેરા, બસ. કેમ ગમે છે? એનું કારણ શું? હર્ષ દેશે એનું કારણ. કેમ સમુદ્રી લૂંટેરા ભાઈ કેમ ગમે છે? કેમ કે એ લોકો સમુદ્ર ખાય છે. સમુદ્ર સમુદ્ર નહીં, સમુદ્રની અંદરનું ખાય છે. સમુદ્રની અંદરનું ખાય છે એમ? એટલે એ સમુદ્રમાં અંદર હોય ને, હું ના બોલે તું બોલ. તો તમે સમુદ્રી લૂંટેરાને શું મેસેજ આપવા માંગો છો? એ નહીં, કરો કામ કરે, કન્સિસ્ટન્ટલી કામ કરો. અમારું કહેવાનું થાય છે, જે કામ કરો છો એ બરોબર છે, એ એમની લાઈફ છે, એટલે એ એમને એમની પણ તમને સમુદ્રી લૂંટેરા ગમે છે કેમ? કારણ કે એ લોકો સારું કન્ટેન્ટ બનાવે છે. હવે એ લોકોની લાઈફમાં જે ચાલતું હોય એ જ બતાવે ને, બીજું શું બતાવે. 15 20 દિવસ સુધી સમુદ્રમાં રહે છે નહીં, અને ડર બી નહીં લાગતો. ના જ લાગે ને, એ જ તો કામ છે એમનું. હા, અને અલગ અલગ પ્રકારની મચ્છી પણ લાવે છે નહીં, અને બનાવે બી છે અને ખાય બી છે. હા, તો તમને આ દરિયાઈ ખેડૂત વાળા ભાઈ જે છે, જે રોજ લેમટા પકડીને બનાવે છે, એમના માટે તમે શું મેસેજ આપવા માંગો છો? હું દરિયાઈ ખેડૂતને એક સવાલ પૂછું કે રોજ તમે આ ખાઓ છો મચ્છી પકડીને, કઈ બી અલગ અલગ ટાઈપની, તમને ટાઇટલમાં બી લખે આજે લેમટા પકડ્યા, આજે પાપડા. એટલે અલગ અલગ કેવી રીતે તમે પકડો છો. તો પણ કોઈ દિવસ આમ વેજ નહીં ખાતા શાકભાજી, જેમ કે ભીંડો છે, ગવાર છે, પછી કોબીજ છે, અમારી જેમ નોર્મલ ખાતા નહીં, રોજ આજ ખાવાનું કંઈક લાગતું નહીં, કંઈક અજબ નહીં લાગતું. એટલે મારો ખાલી આ જ સવાલ છે, બીજું તો કંઈ નહીં. બસ બીજું તો તમે ફાઇન છો, બસ કમ્પ્લીટ ફાઇન, ફર્સ્ટ ક્લાસ, બસ બીજું કશું નહીં. તમારી લાઈફ છે, તમે તમારી રીતે જીવો છો, બસ ખાલી મારો આ સવાલ હતો એટલે એની માટે મેં તમને પૂછ્યો, બસ બીજું કંઈ નહીં. બીજું એવું કંઈ સમજતા નહીં તમે. નાની છોકરી સમજીને બસ ખાલી સવાલનો જવાબ દઈ દેજો. બસ એ જ કહેવાનું. સમુદ્રી લૂંટેરાને મારે એક સવાલ છે એમને બી, કે આમ 15 દિવસ સુધી તમે બોટ પર રહો છો, આમ બીક નહીં લાગતી હોય? આમ મોજા આવે મોટા મોટા, પછી આમ પિક્ચરોમાં નહીં બતાવતા કે આમ પેલું શું કહેવાય, બાઢ આવી ગઈ, પછી વરસાદ પડ્યો, એવું પછી શું કહેવાય એનો, વાવાઝોડું આવી ગયું, આમ બીક નહીં લાગતી હોય કે 15 દિવસ સુધી કોઈક ને કોઈક દિવસ તો આવું કંઈક થતું જ હશે ને? આમ કંઈક આમ બીક લાગે થોડી. એટલે મારે બસ ખાલી આ જ સવાલ હતો, બીજું કંઈ નહીં. દરિયાઈ ખેડૂત અને સમુદ્રી લૂંટેરા બંને તમારા વ્લોગ બહુ મસ્ત હોય છે, અમે રોજ જોઈએ છીએ, બહુ મજા આવે છે. અને બસ તમે વ્યૂઝ આપીએ અને તમે અમને વ્યૂઝ આપો, બસ એ જ કહીએ છીએ. એટલે અમારી ચેનલને બી સબસ્ક્રાઈબ કરી લેજો, અમને બી સપોર્ટ કરજો, અને વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. અને બસ થોડાક જ દિવસ, બસ
થોડાક દિવસ તમે વેઇટ કરી લો, બસ પછી તમારે મનોરંજન માટે અમે આવીએ છીએ. હું આવી રહી છું. મારું સ્વાગત આવી રીતે કરવાનું. જીનલ આ રહી હૈ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એવી રીતે